વડોદરા શહેરમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા હતા, ત્યારે વડોદરા શહેર પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી આવે છે। ત્યારે વડોદરા શહેર સુલતાનપુરા વિસ્તારમાં આવેલા સુરપાણેશ્વર મંદિરના ખાંચામાં ગતરોજ 2 મકાનના તસ્કર દ્વારા તાળા તોડી મકાનના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના ચાંદીના દાગીના લઈ તસ્કરો પલાયન થયા હતા। ત્યારે 2 દિવસ પહેલા આગળની પોળમાં પણ તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને તસ્કરો ચોરી કરી ફરાર થયા હતા। હવે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા છે। આ ગીચ વિસ્તારમાં વર્ષોથી રહે છે અને છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો બનવા પામ્યા છે અને આ અંગે વધુમાં સ્થાનિકે જણાવ્યું છે। હજી શું નામ છે આપનું અને કેટલા રૂપિયાની ચોરી થઈ? સંદીપભાઈ દરજી નામ છે। મકાનમાં મારું તારું તૂટ્યું છે અને 2.5 તોલાનું મંગળસૂત્ર ગયું છે મારું। ટોટલ કેટલા તાળા તૂટ્યા છે? 2 મકાનના તારા તૂટ્યા ગઈકાલ રાત્રે અને 2 દિવસ પહેલાં અમારા બાજુના મકાનનું તારું તૂટ્યું છે। આજુબાજુ કોઈ સીસીટીવી ફૂટેજ હોય કે એવું કંઈક? ના, એ હતું પણ બંધ છે અત્યારે। પોલીસે શું કાર્યવાહી કરી? હવે આઈને નામ લખીને ગયા છે, હવે શું કરે છે જુઓ। હવે અગાઉ પણ આપના ભાઈની ત્યાં ચોરી થઈ હતી, એમાં પણ કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી? કોઈ પકડાયું નથી। ગયા વર્ષે 4 વર્ષ પહેલા થઈ હતી। કેટલા ટાઈમ થયો? 4 વર્ષ જેવું થયું, પણ હજી એનો કોઈ પુરાવો મળ્યો નથી। એ કોઈ પકડાયા નથી કોઈ હજુ। કોઈ પકડાયા નથી કોઈ। હજી તમારાથી પહેલાં ચોરી થઈ હતી, શું કાર્યવાહી કરી પોલીસે? પોલીસ આવીને ઘર તપાસી ગયા હતા, પછી કોઈ જવાબ મળ્યો નથી કે મળશે, ચોર પકડાશે પછી એ તમને બોલાવીશું એવું કીધું। આશરે કેટલાની ચોરી હતી? મારે તો લગભગ પોલીસના રેકોર્ડ પ્રમાણે 1 લાખ રૂપિયા બતાવે, પણ ગયું હતું મારું વધારે, 5 થી 6 લાખનું ખાલી સોનું જ હતું। એ ઓકે, શું નામ છે આપનું? કૌશિક દરજી।